નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ સી ડિવિઝન પોલીસે તવરા શુક્લતીર્થ માર્ગ પર આવેલ ભૃગુકૃપા ફાર્મ હાઉસમાં દરોડા પાડી દારૂની મહેફિલ ઝડપી। ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા ઈસમો ભેગા થઈ ગેરકાયદેસર દારૂની મહેફિલ માણી રહ્યા હતા। પોલીસે 9 ઈસમોને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી। ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકોમાં ઝડપાયેલ ₹56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। નવસારી છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મ ટ્રોફી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની વુમન્સ ટીમે શાનદાર પ્રદર્શન અને ભવ્ય વિજય હાંસલ કર્યો। ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન પરેશાન થવાના આક્ષેપોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલની જાહેરાત કરાઈ। ન્યૂ યર ઇવ નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તવરા શુક્લતીર્થ માર્ગ ઉપર આવેલ ભૃગુકૃપા ફાર્મ હાઉસમાં દરોડા પાડીને દારૂની મહેફિલ ઝડપી પાડી હતી। પોલીસને માહિતી મળી હતી કે ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા ઈસમો ભેગા થઈ ગેરકાયદેસર રીતે દારૂ પી રહ્યા છે। બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે સ્થળ પર દરોડા પાડતા 9 નબીરાઓ દારૂ પીતા હાલતમાં ઝડપાઈ ગયા હતા। દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ નમકીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેની કુલ કિંમત ₹7,000થી વધુ થવા જાય છે। પોલીસે પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેર ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામિત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ તથા આદિત્ય પરદેશી સહિત 9 ઈસમોને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ન્યૂ યરની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ ભરૂચ સી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી દ્વારા આપ્યો છે। ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકમાં ઝડપાયેલ ₹56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। આ દારૂની કુલ કિંમત ₹56.62 લાખથી વધુ આંકવામાં આવી છે। આ કાર્યવાહીમાં ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે, જેમાં કુલ 27,723 બોટલો પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો। દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાઈ હતી। મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં રોડ રોલર ફેરવીને દારૂનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો, જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી। આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। નવસારી ખાતે છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મ ટ્રોફી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં આરડી ક્રિકેટ અકાદમી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો। આ ફાઇનલ મેચમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની વુમન્સ ટીમે શાનદાર પ્રદર્શન સાથે ભવ્ય જીત હાંસલ કરી ટ્રોફી પોતાના નામે કરી હતી। ટુર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓએ બતાવેલી એકાગ્રતા, મહેનત અને આત્મવિશ્વાસે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમે શરૂઆતથી સશક્ત રમત રજૂ કરી અંતે વિજય સુનિશ્ચિત કર્યો હતો। આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલે વિજેતા વુમન્સ ટીમને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ માટે યોજાતા આવા ટુર્નામેન્ટોનું વિશેષ મહત્વ રહેલ છે। તેમાં ભરૂચની મહિલા ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી ટ્રોફી જીતવી ગૌરવની બાબત છે। તેમણે ઉમેર્યું હતું કે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહિલાઓને વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત કોચિંગ આપવામાં આવે છે, જેના પરિણામે ભરૂચની દીકરી મુસ્કાન વસાવા, વેસ્ટ ઝોન અને કૃપા પ્રજાપતિ ગુજરાતની ટીમમાં પસંદગી મેળવી પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ભરૂચનું નામ રાજ્ય અને દેશ સ્તરે ઉજાગર કરી રહ્યા છે। આ વિજય બાદ વુમન્સ ક્રિકેટ ટીમના ચેરમેન તથા સિલેક્ટર વિપુલ ઠક્કર, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, વાઇસ પ્રેસિડેન્ટ મનીષ નાયક, સંકેત પટેલ તેમજ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના અન્ય સભ્યોએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ગ્રીષ્મ ટ્રોફી ટુર્નામેન્ટમાં પ્રાપ્ત થયેલો આ વિજય ભરૂચની દીકરીઓની પ્રતિભા, અવિરત મહેનત અને અડગ આત્મવિશ્વાસનો ઉત્તમ દાખલો પુરવાર થયો છે। ભરૂચની બીસીએની વુમેન્સ ટીમ આપણે ફાઇનલ રમ્યા હતા અને ફાઇનલ ખૂબ સારી રીતે જીત્યા, એ બદલ ભરૂચની વુમેન્સ ટીમને હૃદયથી અભિનંદન આપું છું। સાથે સાથે મેચ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ બની હતી કે જે ટીમ જોડે ફક્ત 40 રનમાં
એ જ ટુર્નામેન્ટમાં આપણે હારી ગયા હતા અને એ જ ટીમને ફરીથી ફાઇનલ્સની અંદર ખૂબ સારા માર્જિનથી આપણે મેચ જીત્યા છે. બેસ્ટ પ્લેયર હોય, બેસ્ટ ફાસ્ટ બોલર હોય અને બેસ્ટ ફિલ્ડર, આ તમામ ટ્રોફીઝ અને મેન ઓફ ધ મેચ, બધી જ ટ્રોફી આપણા ભરૂચની આ દીકરીઓએ પ્રાપ્ત કરી છે. ત્યારે એમનો ઉત્સાહ બેવડાય અને હજુ જે સારા પ્લેયર્સ છે કે જેને વુમેન્સને એમ છે કે ક્રિકેટમાં રમવા ક્યાં જવું, તો ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આપણે કોચિંગ કેમ્પ પણ ચાલે છે અને આ બધા પ્લેયર્સ જે તૈયાર થયા છે એ બધા કોચિંગ એકેડેમીના પ્લેયર છે. તો અમારા કોચિસને પણ હું અભિનંદન આપું છું અને વિશેષ કરીને આ જે દીકરીઓ છે, જે પ્લેયર્સ છે, તમામને અભિનંદન આપું છું અને એમને એક વાત કહેવા માગું છું કે પહેલી વખત આપણે જીત્યા છે, આ જીત આપણી બરકરાર રહે એવી આપ બધાને ફરીથી અભિનંદન. મારું નામ કૃપા પ્રજાપતિ છે. અમે નવસારી ગયા હતા, ટુર્નામેન્ટ હતી. એમાં અમે પહેલી મેચ બહુ ખરાબ રીતેથી હારેલા. એ જ ટીમ સાથે અમે ફાઇનલમાં આવ્યા અને એમને જ અમે બહુ જ ખરાબ રીતેથી અમે એમને હરાવ્યા છે. અને અમે બધી જ અમારે બધી જ ટ્રોફીઝ અમે લાવ્યા છે. ચેમ્પિયન્સ છે, મેન ઓફ ધી મેચ છે, બેસ્ટ ફિલ્ડર છે, બેસ્ટ બેટ્સમેન છે, બેસ્ટ બોલર છે. એ રીતે અમે એવું ઈચ્છીએ છીએ કે હવે જેમ જેમ આ બધી સારી ટુર્નામેન્ટ્સ થાય એમને અમે સારું પરફોર્મન્સ કરીએ અને અમે ભરૂચનું નામ આગળ કરીએ. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન પરેશાન થવાના આક્ષેપોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બાર એસોસિએશનના નિર્ણય અનુસાર હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ 1 કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે. બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે. આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તારીખ 20 ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે. બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા. તેઓ પણ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ હડતાલ ઉપર ઉતરશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. ગાંધી સાહેબની સામે અમોએ 20/12થી ગાંધી માર્ગે હડતાલની શરૂઆત કરી છે. એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા, જામીન અરજીથી માંડીને બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા. એના કારણે અમે અમારા બારની જનરલ મિટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમે દરેક વકીલ એમની કોર્ટની બહાર 1 કલાક ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી બેસીને હડતાલ કરીશું અને જૈન લગીને અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખશે. આજ રોજ અમારી આ હડતાલને પ્રોત્સાહિત કરવા માટે અને સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા છે. હું વંદના ભટ્ટ, પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન. આજરોજ અમે ભરૂચ બાર એસોસિએશનની જે માનનીય શ્રી ગાંધી સાહેબની સામેની જે ધરણા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે એમને સમર્થન આપવા માટે આજે અહીંયા આવ્યા છે. અને અમે જો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું. અને જ્યારે નામદાર હાઈકોર્ટ જ્યારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે, અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોએ સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરાતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જ્યારે આવા સાહેબો જ્યારે હેલ્થ માટે આવા આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ. અને ભરૂચ બારનો જે એ છે એમનું જે માંગને સ્વીકારવી જોઈએ એવું જ અમારી રજૂઆત છે.
ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ ક્રિકેટ એસોસિએશન તથા જીએનએફસીના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત આયોજિત અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ BCA એન્ડ જીએનએફસી એકેડમી એ વિરુદ્ધ BCA એન્ડ એઇડ્સ એકેડમી એ વચ્ચે રમાઈ હતી. જેમાં રસાકસીભર્યા મુકાબલામાં BCA એન્ડ એઇડ્સ એકેડમી એ ટીમે વિજય હાંસલ કર્યો હતો. જે બાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં BCA પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, સેક્રેટરી ઇશ્તિયાકભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ નાયક, એક્ઝિક્યુટિવ મેમ્બર કુરેશીભાઈ, એક્ઝિક્યુટિવ મેમ્બર કિશોરભાઈ, ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર તથા BCA એક્ઝિક્યુટિવ મેમ્બર સંકેત પટેલ સાથે જીએનએફસી યુનિયન સેક્રેટરી આશિષભાઈ તથા તેમની સમગ્ર ટીમ, ક્લબ સેક્રેટરી અજયસિંહ સોલંકી, આઉટડોર ઇન્ચાર્જ વિપુલભાઈ અને હર્ષલભાઈ તેમજ ફાઇનાન્સના કોન્ટ્રાક્ટરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ દ્વારા નાનકડા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળ્યું હતું અને ભવિષ્યના ક્રિકેટર્સ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું. આમોદના મોટા તળાવ ખાતે ₹6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીથી તળાવ સુંદર બનવાના બદલે કદરૂપું બન્યું હોવાનું નગરજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તળાવના બ્યુટિફિકેશનના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપ ઉઠી રહ્યા છે, છતાં તંત્ર બેફિકર હોવાનું જણાઈ રહ્યું છે. આમોદનગરના વિકાસનું પ્રતિક ગણાતું મોટું તળાવ હવે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું ઉદાહરણ બની ગયું છે. તળાવના બ્યુટિફિકેશન માટે ભૂમિપૂજન થયા બાદ આ યોજના સતત વિવાદોના વમળમાં ફસાય છે. નગરજનોનો આરોપ છે કે સરકારની વિકાસ યોજનાનો લાભ નગરને મળવાના બદલે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓની સાંઠગાંઠથી કામ કરવામાં આવી રહ્યું છે. આક્ષેપ મુજબ તળાવના કોન્ટ્રાક્ટર પાસેથી નગરપાલિકાના પદાધિકારીઓએ ટકાવારી લીધી હોવાના કારણે સમગ્ર મામલે મૌન સેવવામાં આવી રહ્યું છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. મીડિયામાં વારંવાર તળાવના ભ્રષ્ટાચારના સમાચાર પ્રસિદ્ધ થવા છતાં અને જાગૃત નાગરિકોએ અરજીઓ કર્યા છતાં પાલિકા દ્વારા મનગઢંત જવાબ આપી મામલો ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આજ દિન સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ દંડાત્મક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ તળાવ ફરતે વોકવે, ગ્રીલ, દિવાલ, માર્બલ તથા પ્યોર બ્લોકના કામમાં બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે. સમગ્ર બાંધકામ તકલાદી અને નીચી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોવાનો આરોપ નગરજનો કરી રહ્યા છે. ચોમાસાની પ્રથમ વરસાદમાં જ તળાવની દિવાલ ધરાશયી થવાની કામની પોલ ખુલી ગઈ હતી. અનેક સ્થળે તૂટેલા પ્યોર બ્લોક ભ્રષ્ટાચારની ચાળીઓ ખાઈ રહ્યા છે. તળાવ સંપૂર્ણ ભરાય તે પહેલાં જ પાણીનો નિકાલ કરી ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ઉપરાંત કામ પૂર્ણ થયા બાદ રિપેરિંગના નામે વારંવાર થીંગડા મારવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આમોદના હાર્ટસમાં જે મોટા તળાવ બ્યુટિફિકેશનની 7 કરોડની માતબાર રકમનું કામ થઈ રહ્યું છે, ત્યારે અનેક વખત આ મોટા તળાવના કામમાં ગેરરીતિ ચાલી રહી હતી. તેની અનેક રજૂઆત કરી હતી, મૌખિક તેમજ લેખિત પણ ફરિયાદ કરી હતી. ત્યારે જે લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે લેખિત અમને જવાબ મળ્યો છે ચીફ ઓફિસર દ્વારા કે કામગીરી સારી થઈ છે, એમના TPI, PMC ને એન્જિનિયરો દ્વારા દેખરેખમાં સારું કામ થયું છે એવું કહેવામાં આવ્યું છે લેખિતમાં. પરંતુ હાલમાં એમને જણાવી દઉં કે હાલમાં ચાલો સાહેબ શ્રી અમારી જોડે અને ત્યાંના સ્થળનું નિરીક્ષણ કરો. હલકી ગુણવત્તાના બ્લોક બેસાડવામાં આવેલા છે, હલકી ગુણવત્તાના બીમ કોલમો તો તમે જાતે જુઓ તોય એવું લાગે કે કયા એન્જિનિયરોની દેખરેખમાં કામ થયું છે. તેમજ જે માટીનું જે કચરો પૂરણ બહાર કાઢવાનો હોય તે પણ કચરો અંદર દાટેલો છે. ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર આ મોટા તળાવના કામમાં થયો છે. પણ આ કોન્ટ્રાક્ટર અને આ મુખ્ય અધિકારી જાણે મિલીભગત હોય તે રીતે કોન્ટ્રાક્ટર તરફી જવાબ આપી રહેલા છે. પણ હાલમાં જે પરિસ્થિતિ તેની છે તે આખા ગામના લોકો પણ જાતે જઈને જોઈ શકે છે કે ખૂબ મોટા પાયે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં જે બાગનું લેવલ નથી કોઈ પણ જાતનું, રસ્તામાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે. બીજી બાજુ ઠેર ઠેર જગ્યાએ દિવાલો પર નીચેથી ઘસી પડે તેવી દિવાલો થઈ ગઈ છે. જે બાબતે શું કહેશો? એ બાબતે પણ મેં અગાઉ પુરાવા ફોટોગ્રાફ સાથે પણ રજૂઆત કરી હતી. જે કમ્પાઉન્ડ વોલ આવી છે એમાં તકલાદી કામ એટલે એનું કોઈ લેવલિંગ નહીં, કશું જ નથી. તેમજ જે વોકિંગ માટે બ્લોક બેસાડવામાં આવેલા તે પણ હાલમાં પણ ઉબડ ખાબડ છે. તેમજ જે ગાર્ડનિંગનું કામ કરવામાં આવેલું છે તેમાં પાણી છોડે ને તો ત્યાં તળાવ જેવું બ્લોક પર પાણી ભરાઈ જાય છે. તો મને એ નથી સમજ પડતી કે આ મુખ્ય અધિકારી સાહેબ શ્રી કયા મોડે એમ કહી રહેલા છે કે એમના TPI, PMC ને એન્જિનિયરોમાં સારી ગુણવત્તાનું કામ થાય છે. અરે સાહેબ, થોડી તો શરમ કરો. આ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત કર્યા વગર ગામના વિકાસમાં કઈક રીતે સારું કામ થાય એ બાજુ પગલાં ભરો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર સુરત તરફ જતી લેન પર માંડવાથી મોટાલી પાટિયા સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની છે. છેલ્લા 10 દિવસથી સવારે અને સાંજે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ખાસ કરીને અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતો નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. ખાસ કરીને ભરૂચથી સુરત તરફ જવાના ટ્રેક પર સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિક સૂત્રો અનુસાર રોજના પીક અવર્સ દરમિયાન 3 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઇન લાગી જાય છે. નોકરિયાત વર્ગ, ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, સ્કૂલ બસો તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ લાંબા સમય સુધી અટવાવવું પડે છે. ટ્રાફિક જામના મુખ્ય કારણોમાં અંતિમ ટ્રેક પર નાના તેમજ મોટા વાહનોના બેફામ પ્રવેશ, બાઇક ચાલકો માટે અલગ લેનની અછત અને રોડની સાઇડ પર લાંબા સમય માટે વાહનોનું પાર્ક થવાનું મહત્વપૂર્ણ કારણ ગણવામાં આવી રહ્યું છે. રોડ સાઇડ પાર્કિંગને કારણે માર્ગ સાંકડો બની જતા ટ્રાફિક વધુ ખોરવાય છે. ખાસ કરીને ભારે વાહનો જ્યારે અચાનક અટકે છે ત્યારે પાછળથી આવતા બાઇક અને કાર ચાલકો માટે અકસ્માતનો ખતરો વધે છે. સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહન ચાલકોનું કહેવું છે કે આ સમસ્યા હવે રોજે રોજની બની ગઈ છે. છતાં ટ્રાફિક પોલીસ અથવા હાઇવે પ્રશાસન દ્વારા કાયમી ઉકેલ માટે પૂરતી કાર્યવાહી થતી નથી. કેટલીક જગ્યાએ ટ્રાફિક નિયંત્રણોના સાધનો, સંકેતો તથા પોલીસ કર્મીની અછત પણ જોવા મળે છે. લોકોમાં વધતા રોષ વચ્ચે માંગ ઉઠી રહી છે કે ભરૂચ સુરત ટ્રેક પર તાત્કાલિક ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધારાનો સ્ટાફ મૂકવામાં આવે, રોડ સાઇડ પાર્કિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ નાના મોટા વાહનો માટે સ્પષ્ટ લેન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે જેથી રોજિંદા મુસાફરોને રાહત મળી શકે. અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નોકરીથી ઘરે પરત ફરી રહેલા બારિયા ગણેશ અને તેમનો મિત્ર બાઇક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર ટ્રક સાથે બાઇકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચલાવનાર બારિયા ગણેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બાઇક ચાલકને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ મળતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકની ધરપકડ કરી અકસ્માતનો ગુનો નોંધ્યો હતો અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં સ્કૂલના શિશુ નર્સરીથી લઈને ધોરણ 1થી 9ના અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાચીન મહાકથાઓ આધારિત કૃતિ તથા વર્તમાન સમયમાં ભારત દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી. આ વાર્ષિક ઉત્સવનો અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર રેખાબેન પંચાલ, એજ્યુકેશનલ એન્ડ સોશિયલ વર્કર ચૌલાબેન શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાયો હતો. આ વાર્ષિક ઉત્સવમાં શાળાના શિશુ નર્સરીથી લઈને ધોરણ 1થી 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કાર સાથે કેળવણીના સિદ્ધાંતોને ચરિતાર્થ કરતી પિતૃભક્તિ, મૈત્રીભાવ, પરિવારનો સ્નેહ, હાસ્ય, યુવનના પ્રકૃતિ પ્રેમના સંદેશાને લયબદ્ધ રીતે નૃત્ય, નાટિકા, મહાકથાઓ આધારિત કૃતિ તથા વર્તમાન સમયમાં ભારત દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને એક જ માળામાં પરોવી ભારતની ભવ્ય સંસ્કૃતિ અને સિદ્ધિઓને દર્શાવતી કૃતિઓનું ઉત્સાહ અને ઉમંગભેર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શ્રોફ, ઉપપ્રમુખ હરીશભાઈ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ તથા ટ્રસ્ટીઓ અને આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર શહેરમાં ચાલતી શાળાઓની માહિતી આપતા મને આનંદ થાય છે. સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ સ્કૂલ તથા CBSEના બાળકો દ્વારા અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસોમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લગભગ 3000 બાળકોએ સ્ટેજ પરથી પોતાનો પરફોર્મન્સ બતાવ્યો અને આ પ્રોગ્રામ દ્વારા 5000 વાલીઓએ આ પ્રોગ્રામ નિહાળ્યો. બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ, ઇતર પ્રવૃત્તિ પ્રત્યેનો રસ અને એક સારા નાગરિક બને એ ભાવનાથી આ શાળા દ્વારા અવારનવાર આવા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે અને એનો અમને આનંદ છે. અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા જીઆઈડીસીમાં નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પોરબંદરના પરંપરાગત મહેરના મણિયારા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત રાસ રજૂ કરાયો હતો. અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા શ્રી આવડ રાસ મંડળ ભાવપુરા પોરબંદરનો પરંપરાગત મહેરનો મણિયારો રાસ કાર્યક્રમ અંકલેશ્વરના નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ જીઆઈડીસી ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લાના ભાવપુરા ગામના લોકોએ પરંપરાગત મહેર સમાજના સાંસ્કૃતિક મણિયારો રાસની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્ય દ્વારા મહેર સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રજૂ કરવામાં આવી હતી. મહેર સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે
યોજાયેલા આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબુદ્ધ પટેલ, નવદુર્ગા મિત્ર મંડળના આગેવાન સુરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વાલમજી દેસાઈ, ભરત પટેલ અને ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનમાં તિલકવાડા તાલુકાના કારેલી ગામના રહીશ SRP જવાન રાકેશભાઈ રણછોડ બારિયા પર બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડાના એક ગામની એક વિધવાબાઈએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગામના યુવક રાકેશભાઈ રણછોડભાઈએ તેઓની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો હતો તેવા ગંભીર આક્ષેપ રાકેશભાઈ રણછોડભાઈ પર તેમણે લગાવ્યા છે. ભોગ બનનારનું કહેવું છે કે તેઓ ખેતરથી ઘર તરફ જતા હતા તે વેળાએ રાકેશ બારિયા હું ઘરે જાઉં છું, ચાલો તમને છોડી દઉં તેમ કહીને એક્ટિવા પર બેસાડીને ઘર તરફ લઈ જવાની જગ્યાએ ખેતરમાં વાહન હંકારી ગયો હતો અને તેઓની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ વાતની કોઈને જો જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને રસ્તા પર છોડીને જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનનારે ઘરે આવી નણંદ અને સસરાને આ વાતની જાણ કરતા તેઓ તિલકવાડા પોલીસ સ્ટેશને ગયા હતા અને પોલીસ અધિકારીને સમસ્ત ઘટનાની જાણ કરતા તિલકવાડા પોલીસે ગુનાની ગંભીરતા સમજીને આરોપી રાકેશ રણછોડ બારિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બળાત્કાર કોના પર થયો છે? મારી પર. કોણે કર્યું છે? રાકેશ રણછોડ. ખેતર જતેલા તો ખેતરથી આવતા આવતા બાઇક ઉપર બેસી ગયા, પછી રસ્તામાં બાઇક ઊભી રહી. ગામની અંદર દુષ્કર્મ થયું છે એટલા માટે અહીંયા આગળ અમે લોકો ભેગા થયા છે. એ ઘટના એવી રીતે જબરજસ્ત એક બળાત્કારનો કેસ બનેલ છે. એ છોકરો કારેલીનો જ છે અને SRPમાં નોકરી કરે છે. ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં ડોક્ટર્સ, જીમના સભ્યો, સ્વયંસેવકો તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 50થી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જે અનેક જીવ બચાવવામાં ઉપયોગી થશે. આ પ્રસંગે ઉપસ્થિત રહી સહયોગ આપનાર મહાનુભાવોમાં ડૉક્ટર સુહેલ વાઝા, ડૉક્ટર વસીમરાજ, રિઝવાના જમીનદાર અને નાઝીરભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમીર પટેલ દ્વારા કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા બદલ આયોજકોએ યુનિટી બ્લડ બેંક ભરૂચની મેડિકલ ટીમ તથા સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા ભવિષ્યમાં પણ આવા માનવતાલક્ષી અને આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. હું પટેલ સમીર આજરોજ ઓક્ટેન ફિટ સિટી તેમજ રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓક્ટેન ફિટ સિટીમાં 50થી વધુ બ્લડ ડોનરોએ ભાગ લીધો છે. તેમાં ઓક્ટેન ફિટ સિટીનો સ્ટાફ, મેમ્બર્સ તથા ડૉક્ટર્સ બધાએ જ ઓક્ટેન ફિટ સિટીના આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે. હું ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અવારનવાર આવા કાર્યક્રમો કરતી રહે છે. ભરૂચ રોટરી ક્લબ હેરિટેજ પણ આવા કાર્યક્રમોમાં ભાગ લે છે. હું દરેકને અપીલ કરું છું કે આવા દરેક સોશિયલ કામમાં સાથ સહકાર આપે અને આગળ પણ આવા કામ ઓક્ટેન ફિટ સિટી અને ભરૂચ રોટરી ક્લબ હેરિટેજ કરતું જ રહેશે. તેમજ યુનિટી બ્લડ બેંકનો પણ આભાર માનું છું જે અમને આ કાર્યક્રમમાં અમારી સાથે સપોર્ટ કર્યો અને અમારી સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયું છે. થેન્ક યુ સો મચ. AICCના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેમજ સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી તેમજ GPCCના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, AICC લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન મોહમ્મદ ઇમરાન પ્રતાપ ગઢી તેમજ GPCC લઘુમતી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ઇન્સાફ અલી આઝાદની મંજૂરીની અપેક્ષાએ મોહમ્મદ શોએબ સુદનીવાલાની ગુજરાત પ્રદેશના ભરૂચ શહેર કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સી ડિવિઝન પોલીસે તવરા શુક્લતીર્થ માર્ગ પર આવેલ ભૃગુકૃપા ફાર્મ હાઉસમાં દરોડા પાડી દારૂની મહેફિલ ઝડપી. ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા ઈસમો ભેગા થઈ ગેરકાયદેસર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે 9 ઈસમોને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી. ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકોમાં ઝડપાયેલ ₹56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. નવસારી છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મ ટ્રોફી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની વુમન્સ ટીમે શાનદાર પ્રદર્શન અને ભવ્ય વિજય હાંસલ કર્યો. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ HS ગાંધી સામે વકીલો હેરાન પરેશાન થવાના આક્ષેપોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલની જાહેરાત કરાઈ. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.